છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સંસારમાં આધ્યાત્મિકતાની નીવ બાળ સંતોમાં જોવા મળી। 29 જૂન 2025 રવિવારના રોજ નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીષ થકી ગોધરાથી આદરણીય પ્રચારક બહેન શ્રી લીના હેમરાજાણીની અધ્યક્ષતામાં વારસ્ય વિસ્તારમાં આવેલ કોર્પોરેશન હસ્તકની ડૉક્ટર ઇન્દુલાલ યાજ્ઞિક પ્રાથમિક શાળામાં સવારના 9:30 થી 12:30 વાગ્યા સુધી નિરંકારી બાળ સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળ સંતો દ્વારા આધ્યાત્મિકતાના સથવારે એક્ઝિબિશન અને વિચારો, ભજન, નૃત્ય, કવિતા દ્વારા ઉમદા ભક્તિનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું। સંસાર ફૂલોના ગુલદસ્તા સમાન છે, જે સંસારને સુગંધિત બનાવે છે। સદગુરુના બ્રહ્મજ્ઞાન થકી દિવ્ય ગુણો જો બાળ સંતોમાં ઉજાગર થાય તો સંસાર સ્વર્ગ બની જાય। બાળ સંતો દ્વારા પ્રભુ નિરંકારનો એ જ સંદેશ આપ્યો કે પ્રભુ કેટલો નિકટ છે, જે સદગુરુના માધ્યમ થકી જ જાણી શકાય છે। પ્રેમ, નમ્રતા, સહનશીલતા માનવીમાં આવી જાય તો દ્વેષ, ઈર્ષા, નફરત ક્યાંય રહે નહીં। બાળ અસ્વસ્થતાથી જ જો આધ્યાત્મિકતાનું સિંચન થાય તો ભક્તિમાં સાર્થકતાનો રંગ આવી શકે। ધનકાજી આજે સંત નિરંકારી મિશન દ્વારા આ સ્કૂલમાં ઇન્દુલાલ યાજ્ઞિક સ્કૂલમાં એક બાળ સંત સમાગમ યોજાયો છે, જેમાં બાળકોએ જે સંત નિરંકારી મિશનની શિક્ષાઓ છે એના પર કેવી રીતે ચાલવાનું છે એના પ્રમાણે એક જે સ્કીટ, કવિતા, વિચાર, ગીત, ડાન્સ અને નાટક દ્વારા બહુ સુંદર સુંદર શિક્ષાઓનું પ્રદર્શન કર્યું છે। સંત નિરંકારી મિશન એક વિચારધારા છે, કોઈ સંપ્રદાય નથી। એમાં બાળકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે તમને પણ સત્સંગની જરૂર છે, કેમ કે જે સમાજ છે એવું સમજે છે કે જે વૃદ્ધ હોય, વડીલ હોય એ જ સત્સંગ કરે, પણ જો નાનપણથી જ આપણે ભક્તિના માર્ગ પર બાળકોને ચલાવીએ તો પછી બાળકોનું જીવન પર એક સુંદર બની જાય અને ભક્તિમય બની જાય અને એક સારા નાગરિક તરીકે, એક દેશના નાગરિક તરીકે, એક સારા વ્યક્તિ તરીકે એમનો આગળ ગ્રોથ થાય છે। ધન્યવાદ છે। તો આપનું નામ? મીનલ। Subscribe now and press the bell icon. Never miss an update.